કેમ છો બાળકો? મજામાં ને? આપણે દિવાળી પછી મળી રહ્યા છીએ ત્યારે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બાળકો, તમે દિવાળીના તહેવારમાં ખૂબ મજા કરી હશે. હવે એ મજાની સાથે સાથે તમે જે કંઈ ભણ્યા હતા અને જે કંઈ શીખ્યા હતા એ ભૂલી તો નથી ગયા ને? તમે યાદ રાખ્યું જ હશે, મને વિશ્વાસ છે. છતાં આજે આપણે ફરીથી એકવાર તમે શું શું શીખ્યા છો એમાંનું થોડું પુનરાવર્તન કરીશું અને નવું પણ શીખીશું. વાલી મિત્રોને વિનંતી છે કે બાળકોને શાળા તરફથી ગણિતની સ્વાધ્યાય પોથીઓ આપવામાં આવી છે, તો એ સ્વાધ્યાય પોથી તમારી પાસે હાથ વગી રાખો. એ સિવાય તમારા ઘરમાંથી કેટલીક વસ્તુઓ કે જે તમને મળી શકે, ચમચી છે, રબર, પેન્સિલ, કલર, ગ્લાસ, થાળી, એવી જે કંઈ પણ તમને પ્રાપ્ય વસ્તુઓ હોય તે પ્રવૃત્તિ કરાવવા માટે બાળકોની સાથે બેસો અને તમારા હાથ વગી એ વસ્તુઓ રાખો. તો ચાલો બાળકો, આપણે હવે કેટલીક વસ્તુઓ ને સરકાવીશું અને ગબડાવીશું. તમારે ધ્યાનથી જોવાનું છે કે કઈ વસ્તુ સરકે છે અને કઈ વસ્તુ ગબડે છે. હા, તમારે પછી મને એ જવાબ આપવાનો છે કે કઈ કઈ વસ્તુ સરકે પણ છે અને કઈ કઈ વસ્તુ ગબડે પણ છે. સમજી ગયા? ફરીથી કહું છું, કેટલીક વસ્તુઓ ખાલી સરકશે, કેટલીક વસ્તુઓ ખાલી ગબડશે અને કેટલીક વસ્તુઓ સરકશે પણ ખરી અને ગબડશે પણ ખરી. બરાબર? ચાલો કરીએ પ્રવૃત્તિ. શું છે આ? નાનું વેલણ. ચાલો આપણે એને અહીંયાથી નીચે નાખીએ. શું થયું? વેલણ ગબડ્યું કે વેલણ સરક્યું? જો વસ્તુ ગોળ 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 ફરે તો એને આપણે ગબડે છે એમ કહીશું. જુઓ, આ છે ટોપલી. ચાલો આપણે એને ચેક કરીએ કે ટોપલી ગબડે છે કે ટોપલી સરકે છે. શું થયું? ટોપલી ગોળ ગોળ ફરી કે ટોપલી સીધી ગઈ? હા, તમારી વાત સાચી છે. ટોપલી સીધે સીધી નીચે ઉતરી, એનો મતલબ કે આ ટોપલી સરકી. શું છે આ? સાબુ. ચાલો, સાબુ સરક્યો કે સાબુ ગબડ્યો? હવે આ છે બોટલ. ચાલો, બોટલ આખી ગોળ ગોળ ફરી છે એટલે કે બોટલ ગબડી છે. હવે આપણે આપણું એક પુસ્તક પણ અહીંયા મૂકી જોઈએ. ચાલો, પુસ્તક શું થયું? ગોળ ગોળ ગબડ્યું કે સીધું સરક્યું? પુસ્તક સરક્યું. શું છે આ? આ છે સફરજન. ચાલો એ પણ જોઈએ. સફરજનનું શું થાય છે? સફરજન તો ગોળ ગોળ ગયું છે એટલે શું કહીશું? સફરજન ગબડ્યું. જુઓ તો, આ કઈ વસ્તુ ટીચર રસોડામાંથી લઈ આવ્યા છે? હા, આ છે બટાકો. જોઈએ બટાકાભાઈનું શું થાય છે? બટાકો તો ગોળ ગોળ ગબડ્યો. આ પણ એક રસોડાની વસ્તુ છે. બોલો જોઈએ, આ શું છે? એનું નામ છે રીંગણ. રીંગણનું શું થાય છે? રીંગણભાઈ પણ ગોળ ગોળ ગબડ્યા. આ શું છે? બોલો તો બધા. હા, આ છે કેળું. તમે ખાવ છો ને બધા? તો જોઈએ કેળાભાઈનું શું થાય છે? કેળું તો સીધું જ ગયું
એટલે કે કેળું સરક્યું. આ શું છે? આ છે ટામેટું. જુઓ તો ટામેટા ભાઈ તો ગોળ 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 ગબડ્યા. આ શું છે? જોયું બધાએ? હા, તમે સાચું કહ્યું. આ છે આદુ. આદુને આપણે નાખ્યું તો એ સીધે સીધું નીચે ગયું છે, કેમ કે આદુભાઈ સરક્યા. આ શું છે? ડુંગળી. ચાલો જોઈએ ડુંગળીનું શું થયું? ડુંગળી બેન ગબડ્યા. આ ભીંડાનું શું થાય છે? ભીંડાભાઈ ગોળ ગોળ ગબડ્યા. હવે આ છે દોરાની રીલ. એ દોરાની રીલને આપણે અહીંયાથી મોકલી તો એ સીધે સીધી સરકી. પણ જો એને હું આમ મૂકું છું અને હવે આપણે એને છોડીએ તો શું થાય છે? આખી રીલ ગોળ ગોળ ગબડી. એટલે કે રીલ આમ મૂકીએ તો સરકી પણ ખરી અને એને આમ મૂકી તો એ ગબડી પણ ખરી. જુઓ શું છે આ? આ છે વીંટી. હવે વીંટીને હું આ ઢાળ ઉપરથી છોડું છું. જોજો હો તમે બધા. વીંટી સીધી સીધી નીચે ગઈ. હવે આ જ વીંટીને હું આ રીતે ઢાળ ઉપરથી મોકલું છું. જુઓ તો શું થાય છે? આખી ગોળ 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 ફરી. બરાબર ને? એટલે વીંટી સરકે પણ છે અને વીંટી ગબડે પણ છે. આ છે મારું ડસ્ટર. ચલો એને પણ આપણે મોકલીએ. એ છોડું છું હો, જોજો બધા. શું થયું? ડસ્ટર આખું સીધે સીધું નીચે ઉતર્યું છે. જો ડસ્ટરને આમ પણ મોકલું ને હું તો પણ ડસ્ટર ગોળ ગોળ ફરતું નથી, કારણ કે એની સપાટી કેવી છે? સપાટ. જ્યારે તમે જોયું કે આ બટાકો છે કે આ ટામેટું છે, એ બધા કેવા છે? એની સપાટી ગોળ છે. એટલે જે વસ્તુઓ ગોળ હોય છે એ ગબડે છે અને જે વસ્તુઓની સપાટી સપાટ હોય છે, ચોરસ અથવા તો લંબચોરસ અથવા તો એનાથી પણ સપાટ વસ્તુ તમને બતાવું. જુઓ આ છે 20 રૂપિયાની નોટ. બધાએ જોઈ છે ને? ચાલો આપણે એને અહીંયા ઢાળ ઉપરથી ગબડાવીએ. શું થાય છે જોઈએ. ચલો જુઓ બધા. નોટનું શું થાય છે? નોટ ધીમે ધીમે સીધી જ નીચે ઉતરી, એ ગબડી નહીં. હવે આ છે રૂપિયાનો સિક્કો. જો એને હું આ રીતે મૂકું છું, સીધે સીધો ઉતર્યો. હવે એ જ સિક્કાને હું આ રીતે છોડું છું. જુઓ હો બધા, તમારું ધ્યાન છે ને? એ ગયો ગોળ 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 ગોળ. જોયું ને? એટલે જે વસ્તુ ગોળ સપાટી પરથી તમે છોડો એ ગબડે છે. હવે આપણે એમ કહી શકીએ કે આ વીંટી અને આ સિક્કો બંને સરકે પણ છે. જો એને આમ રાખીએ તો, અને જો એને આમ રાખીએ તો એ ગોળ ગોળ ગબડે છે. બરાબર ને? હવે આ છે ચશ્માનું કવર. તો ચશ્માનું કવર આપણે છોડીએ છે, સીધું ઉતર્યું. એટલે કે શું થયું? સરક્યું. બરાબર? તો ચાલો બાળ મિત્રો, તમારી સ્વાધ્યાય પોથીમાં આપણે આજે જે શીખ્યા છીએ એ હવે લખીશું. તો ખોલો તમારી સ્વાધ્યાય પોથી અને પહેલું પાનું. વાલી મિત્રો, બાળકોને જે સ્વાધ્યાય પોથી આપવામાં આવી છે એ સ્વાધ્યાય પોથીનું પાના નંબર 1 તમારે ખોલવાનું છે અને બાળકોને આ સ્વાધ્યાય પોથીમાં જવાબ લખાવવાના છે. જુઓ, તમારી આસપાસની વસ્તુઓ જુઓ અને લખો. તો સૌથી પહેલાં ગબડી શકે તેવી વસ્તુઓ. અહીંયા જે ખાના આપ્યા છે એમાં આપણે એવી વસ્તુના નામ લખવાના છે કે જે માત્ર ગબડી જ શકે છે.
તો ચાલો લખવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તો આપણે લખીશું બટાકા. બરાબર. તમે પણ તમારી પેન્સિલ લો અને મમ્મી પપ્પાની મદદથી આ ખાનામાં લખી શકો છો કે બટાકા ગબડે છે. તમે આજે જોયું પણ છે. પછી બીજી વસ્તુનું નામ લખીશું. બીજું શું ગબડ્યું હતું આજે? હા, ટામેટા. બરાબર. હવે બટાકા, ટામેટા, સફરજન પણ ગબડ્યું હતું. સફરજન. વાલી મિત્રો, બાળકો પણ મારી સાથે સાથે તમારી મદદ લઈ અને પોતાની સ્વાધ્યાય પોથીમાં આ પ્રમાણે જવાબો લખે એ માટે તમારે બાળકોને મદદ કરવાની છે. હા, બટાકા, ટામેટા, સફરજન, પછી બીજું શું ગબડ્યું હતું? રીંગણ. આપણે લખ્યું રીંગણ. પછી મમ્મી શેના વડે રોટલી વણે છે? બરાબર, સાચો જવાબ આપ્યો તમે બધાએ. મમ્મી વેલણથી રોટલી વણે છે. તો તમે જોયું ને કે વેલણ પણ ગોળ ગોળ ગબડ્યું હતું. તો હવે આપણે લખીશું વેલણ. અને તમે ઘરે બોલ રમો છો ને? તો જો તમે ઢાળ ઉપરથી બોલને પસાર કરો તો શું થાય? તમારો બોલ પણ ગોળ ગોળ ગબડશે ને? તો ચાલો લખો બોલ. તો આપણે જવાબ લખ્યો બટાકા, ટામેટા, સફરજન, રીંગણ, વેલણ, બોલ. અહીંયા જેટલા ખાના આપ્યા છે એ સિવાય તમને જે નામ આવડતા હોય તો તમારે એ પણ અહીંયા બાજુની જગ્યા છે વધારાની, ત્યાં લખવા હોય તો તમે લખી શકો છો. હવે આવે છે સરકી શકે તેવી વસ્તુઓ. આ ખાનામાં આપણે એવી વસ્તુના નામ લખવાના છે કે જે માત્ર સરકી શકે છે. એ ગબડવી ના જોઈએ, એ સીધી સરકી હોય એવી વસ્તુના નામ આપણે અહીંયા લખીશું. ચાલો, સૌથી પહેલા તો ચોપડી. હા, તમારી ચોપડીને જો તમે ઢાળ ઉપર મૂકશો તો આખી ચોપડી સીધે સીધી સરકશે, એટલે ચોપડી. પછી તમારી ફૂટપટ્ટી. બરાબર, લખો ફૂટપટ્ટી. હવે તમે જોયું કે રૂપિયાની નોટ પણ સીધી જ સરકે છે, એ ગોળ ગોળ ગબડતી નથી. તો આપણે લખીશું રૂપિયાની નોટ. બરાબર. બાળકો, તમે પણ મારી સાથે સાથે તમારી સ્વાધ્યાય પોથીમાં જવાબ લખો છો ને? હા, બધા લખજો હો. તમારા ટીચર તમારી સ્વાધ્યાય પોથી તપાસશે. ચાલો, પછી આવશે સીધું સરખ્યું એવું શું હતું ભાઈ? મોબાઈલ. તો મોબાઈલ પણ સીધો સરકે છે, એ ગોળ ગોળ ગબડતો નથી. હવે તમારો સંચો છે ને, તમે જેનાથી પેન્સિલ છોલો છો, એ સંચો પણ જો તમે ઢાળ ઉપરથી નીચે મોકલશો તો એ પણ સીધો જ સરકશે. એટલે લખીશું સંચો.
તમારા ઘરે માચીસની પેટી હશે જેમાં દિવાસળી હોય છે, તો તમે માચીસની પેટી ક્યારેય ઢાળ ઉપરથી સીધી ગબડાવી છે? હવે ગબડાવી જોજો, શું થશે? હા, માચીસની પેટી નીચેથી સપાટ છે એટલે એ પણ સરકશે. તો આ આપણે લખ્યા છે સરકી શકે તેવી વસ્તુઓના નામ. ગબડી શકે એવી વસ્તુઓ, સરકી શકે તેવી વસ્તુઓ. હવે આપણે એવી વસ્તુના નામ લખવાના છે કે જે વસ્તુઓ ગબડી પણ શકે અને સરકી પણ શકે. તો ચાલો વિચારવા માંડો. આપણે જે વસ્તુઓ આપણી આજુબાજુમાં જોઈએ છે એમાંથી કઈ કઈ વસ્તુઓ ગબડે પણ છે અને સરકે પણ છે? તો સૌથી પહેલી તો આવશે તમારી પેન્સિલ. પેન્સિલ સરકે પણ ખરી અને ગબડે પણ ખરી. પછી આવશે, બોલો બોલો, આપો જવાબ. હા, વીંટી. તો વીંટી સરકે પણ ખરી અને ગબડે પણ ખરી. હવે ત્રીજી કઈ વસ્તુ આવશે કે જે ગબડે પણ છે અને સરકે પણ છે? યાદ કરો તો. હા, દોરાની રીલ. તો દોરાની રીલ સરકે પણ ખરી અને ગબડે પણ ખરી. તો તમે લખ્યું ને? વાલી મિત્રો, બાળકોને આ સિવાય પણ તમે બીજી કોઈ વસ્તુના જવાબ પણ લખાવી શકશો. ચાલો હવે આપણે આગળ વિચારીએ. પેન્સિલ, વીંટી, દોરાની રીલ, પછી શું આવશે? હા, રૂપિયાનો સિક્કો, પૈસાનો સિક્કો. આપણે જોયું ને કે એ સરકે પણ ખરો અને ગબડે પણ ખરો. તો લખીશું સિક્કો. લખ્યું? ચાલો આગળ. જો તમારી મમ્મીની બંગડી તમે ઢાળ ઉપરથી ગબડાવો તો શું થાય? હા, એ ગબડે પણ ખરી અને સરકે પણ ખરી. તો ચાલો લખીએ બંગડી. હવે સાયકલનું પૈડું છે એને તમે ઢાળ ઉપરથી ગબડાવો તો શું થાય? એને આમ ઊભું રાખો તો એ ગબડે અને એને જો આમ આડું રાખો તો એ સરકે. બરાબર ને? તો લખીશું સાયકલનું પૈડું. બરાબર બાળકો? તમે બધાએ પણ આ રીતે જવાબ અંદર લખ્યા છે ને? હા, ખૂબ સરસ. બાળમિત્રો, અહીં એક ઘેટાના બચ્ચાની વાર્તા આપેલી છે જેનું નામ છે નાનીને ઘરે જાવા દે. તો ચાલો આપણે આ સરસ મજાની વાર્તા સાંભળીએ. એક હતું ઘેટાનું બચ્ચું. તે એકવાર તેની મોટી માને ત્યાં ચાલ્યું. રસ્તામાં ચાલતા તેને એક શિયાળ મળ્યું. શિયાળ બચ્ચાને કહે, ઓહો, હું તને ખાઉં. બચ્ચું કહે, નાનીને ઘેર જવા દે, ખૂબ તાજું થવા દે, પછી મને ખાજે. શિયાળ કહે, હા, ઠીક. બચ્ચું જરા દૂર ચાલ્યું. ત્યાં એક ગીધ મળ્યું.
ગીધ કહે, હું તને ખાઉં. ઘેટાનું બચ્ચું કહે, નાનીને ઘેર જવા દે, ખૂબ તાજું થવા દે, પછી મને ખાજે. ગીધ કહે, ઠીક. ઘેટાનું બચ્ચું તો આગળ ચાલ્યું. ત્યાં વળી રસ્તામાં તેને એક વાઘ મળ્યો. વાઘ કહે, હું તને ખાઉં. બચ્ચું કહે, નાનીને ઘેર જવા દે, ખૂબ તાજું થવા દે, પછી મને ખાજે. વાઘ કહે. ઠીક. પછી રસ્તામાં એ પ્રમાણે તેને વરુ, ગરુડ, કૂતરો વગેરે જાનવરો મળ્યા ને ઘેટાનું બચ્ચું સૌને ઉપર પ્રમાણે કહીને છૂટું થયું. પછી ઘેટું તો માને ત્યાં જઈને માને કહે, માં, મને ખૂબ ખવડાવ. મેં જાનવરોને વચન આપ્યું છે, માટે એ બધા મને ખાઈ જવાના છે. બચ્ચાએ તો ખૂબ ખાધું પીધું ને સારી રીતે જાડું થયું. પછી તે મોટી માને કહે, માં, મને એક ચામડાનું ઢોલકું કરી આપો, એટલે હું એમાં બેસીને જાઉં ને મને કોઈ ઓળખે નહીં, મને તેથી કોઈ ખાય નહીં. મોટી માએ તો બચ્ચા માટે એક સારું મજાનું ઢોલક બનાવ્યું. અંદર રૂપાળું રૂ પાથર્યું. પછી તેની અંદર બચ્ચું બેઠું. પછી ઢોલકાને જે ધક્કો માર્યો ને તે ઢોલકું દડતું દડતું ચાલ્યું. ત્યાં રસ્તામાં ગરુડ મળ્યું. ગરુડ કહે, ભાઈ, ક્યાંય ઘેટાનું બચ્ચું જોયું? ઢોલકામાંથી બચ્ચું બોલ્યું, ક્યાંનું બચ્ચું, ક્યાંનું તું, ચલ ઢોલકડા ઢંકાડું. આમ જવાબ આપતું આપતું ઘેટું ઘણે દૂર નીકળી ગયું. છેવટે શિયાળ ભાઈ મળ્યા. શિયાળ કહે, ક્યાંય ઘેટાનું બચ્ચું દીઠું? અંદરથી બચ્ચું બોલ્યું, ક્યાંનું બચ્ચું, ક્યાંનું તું, ચલ ઢોલકડા ઢંકાડું. શિયાળ કહે, અરે, આમાં તો બચ્ચું લાગે છે. ચાલ, ઢોલક તોડીને ખાઓ. પણ ત્યાં તો બચ્ચાનું ઘર આવી ગયું ને બચ્ચું ઘરમાં બેસી ગયું. શિયાળ ભાઈ બારણા પાસે ઊભા ઊભા જોઈ રહ્યા. બાળ મિત્રો, તો વાર્તા સાંભળવાની મજા પડી ને? વાલી મિત્રો, આજે આપણે ગબડે તેવી વસ્તુઓ, સરકે તેવી વસ્તુઓ અને ગબડે અને સરકે એવી વસ્તુઓ વિશે શીખ્યા. અને આ પુનરાવર્તન કાર્ય દરમિયાન બાળકોએ એવી વસ્તુઓ જોઈ, જાણી અને એના વિશે એ લોકોએ લેખન પણ કર્યું. તો તમને એ વિનંતી છે કે તમારા ઘરમાં અને તમારી આસપાસ આવી જેટલી વસ્તુઓ હોય એ વસ્તુઓનો વારંવાર બાળકોને મહાવરો આપવો અને એમના મગજમાં સતત આ બાબતોનું પુનરાવર્તન થયા કરે એની કાળજી તમારી કક્ષાએથી લેશો. તો બાળકો, આપણે ફરી મળીશું નવું શીખવા અને નવું જાણવા માટે. ત્યાં સુધી આવજો.